ચાલો આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ફૂલ ધ્યાન આપજો. બરાબર, ચેપ્ટરનું નામ શું છે ખબર? નવા ભાગીદારનો પ્રવેશ. કયું છે? ચેપ્ટર નંબર 5, નવા ભાગીદારનો આજે છે ને પહેલો લેક્ચર છે. ખાલી બેસો અને મસ્ત શાંતિથી સાંભળો. 100% ચેપ્ટર આવડશે એની જવાબદારી મારી. ખાલી મેં જે સ્ટોરી કહેવા, જે એક્ઝામ્પલ કહેવા બધું જોજો, જે લખાવા તે ગણજો ઈમાનદારીથી. ખાલી એકવાર મસ્ત શાંતિથી જોઈ લો. આજે પહેલો દિવસ છે. આપણો હેતુ છે ને પહેલા જ દિવસે એકદમ પરફેક્શનનો નથી કે આવડી જ જવું જોઈએ. પહેલાં ખાલી સમજો, જો બરાબર, જોવાનો હેતુ રાખજો. નવા ભાગીદારનો પ્રવેશ નામ પરથી ચેપ્ટરનો શું આઈડિયા આવતો છે? શું હશે આ ચેપ્ટરમાં? બરાબર, એટલે જે જૂના ભાગીદાર હશે એ તો દુકાન ચલાવતા જ હતા, તો નવો કોઈ મેમ્બર આવવાનો છે એનો મતલબ ખ્યાલ આવ્યો? તો જ્યારે કોઈ નવો મેમ્બર આવે ત્યારે શું થાય ખબર? પુનર્ગઠન. શું થાય? પુનર્ગઠન એટલે જે જૂનું પ્રમાણ હતું ને તે ભૂલી જાઓ, હવે નવું આવશે. માની લો એ બી હતા તો એ બે વચ્ચે 3:2 પ્રમાણ હતું, પણ કાલથી નવો આવવાનો એક, તો હવે બધાનું 1:1 કરી દઈએ, કાં તો 3:2 કરી દઈએ, કાં તો 3:2 કરી દઈએ. એટલે આમાં ગમે તે પણ એક નવું નફા નુકસાનનું પ્રમાણ ફોર્મ થવાનું છે, જૂનું ભૂલાઈ જવાનું છે. તો જ્યારે બી નવું પ્રમાણ બને જૂનું તૂટીને ત્યારે શું થાય? પુનર્ગઠન. તો પુનર્ગઠન વખતે આપણે શું કરીએ? પુનઃ મૂલ્યાંકન. મેં આના પહેલાં જે ચેપ્ટર સમજાવ્યું ને, ચેપ્ટર નંબર 4, એમાં આપણે શું શીખ્યા? ચેપ્ટર નંબર 4માં ભાગીદારીનું પુનર્ગઠન. પુનર્ગઠનમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શીખ્યા, બરાબર. પછી એનામાં આપણે લાભ અને ત્યાગ શીખેલા. એનું હવે થોડું એડવાન્સ લેવલ પર શીખીએ કે ભાઈ જ્યારે નવો ભાગીદાર આવે ત્યારે શું લઈને આવે, કેવી રીતે બધું વહેંચણી કરાય ને કોણ એ કેટલા રૂપિયા લાવે, એ પૈસા લાવે એનું કોણ વાપરે એને, કેવી રીતે બધું આખી એની ગણતરી કેવી રીતે થાય તે આપણે ક્યાં જોવાના છે? ચેપ્ટર નંબર 5માં. હવે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 છે ને જોડવા ભાઈ છે એમ કહી તો ચાલે. ચેપ્ટર નંબર 5માં છે નવા ભાગીદારનો પ્રવેશ અને ચેપ્ટર 6માં છે ભાગીદારનું મૃત્યુ કાં તો નિવૃત્તિ. એટલે આનામાં કોઈ આવતો છે 5મામાં, અને 6ઠ્ઠામાં કોઈ એક જણ મરી જશે કાં તો પછી રિટાયર થઈ જશે. ખ્યાલ આવ્યો? તો એક કિસ્સામાં કેવી રીતે ગણતરી થાય? તો બંનેમાં ખાતા બી સેમ છે, ગણતરી બી સેમ છે. ખાલી ફરક એટલો છે કે આનામાં આવશે ને પેલામાં આનામાં આવશે એટલે કંઈ લઈને આવશે, પેલો જશે એટલે કંઈક લઈને જશે. ખ્યાલ આવ્યો? તો મને એક વસ્તુ તમને કહું, આ કેટલા માર્કનું પૂછાય? ચેપ્ટર નંબર 5 છે ને 8 માર્કના એક દાખલો આવશે, પણ એના અથવામાં બી એક પૂછાશે, એટલે 8 + 8 માર્કના દાખલા. એટલે ટોટલ કેટલા માર્કનું આવશે બોર્ડમાં? 16 માર્કનું વેટેજ છે આ ચેપ્ટરનું, ખાલી આનું, અને +2 MCQ ખરા. 2 MCQ એટલે ટોટલ કેટલા માર્કનું થઈ ગયું આ? 16 અને 2 18 માર્કનું. એટલે અથવા સાથે ઓપ્શન સાથે કેટલા માર્કનું પડશે આ ચેપ્ટર આપણને? 18 માર્કનું. અને ચેપ્ટર નંબર 6માંથી પણ એક દાખલો આવશે 8 માર્કનો. એટલે 5 અને 6 મળીને જ 8 તાલી 24 માર્કનું પૂછવાનું છે, અને 2 MCQ એટલે 25-26 માર્કનું. એટલે એવું કહી તો ચાલે કે આખું 100 માર્કનું પેપર આવશે ને, એમાંથી 25% તો ખાલી આ બે ચેપ્ટર જ લઈ આવશે. આ 2 ચેપ્ટર કરી જાઓ, આખું બધું છોડી દો, તમારા 25% માર્ક આવી જાય. બરાબર, આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. બરાબર, હવે આનામાં છે ને આપણે કેટલા ખાના બને, શું બને, ડાયરેક્ટ આપણે 8 માર્કનો દાખલો આજે ચાલુ નથી કરતા. બરાબર, ઉપર ધ્યાન પછી લખજો ટાઈમ આપવામાં. હવે પહેલાં છે ને આપણે છે ને ડાયરેક્ટ મોટા દાખલા ચાલુ કરીને 8 માર્કના, તો એની પહેલાં છે ને કેટલીક નાની નાની ગણતરીઓ મારે સમજાવવી પડશે. બરાબર, જેમ આપણે તમે જ્યારે ભણવાનું સ્ટાર્ટ કરેલું, ડાયરેક્ટ તમે લોકો વાંચવાનું સ્ટાર્ટ કરી દીધેલું, ભાગાકાર ગુણાકાર સ્ટાર્ટ કરી દીધેલા. પહેલાં શું સમજેલા? કક્કા પરથી ધીરે સ્ટેપ બાય સ્ટેપ બારાક્ષરી શબ્દો બનાવતા શીખા, વાક્યો બનાવતા શીખા, પછી ધીરે ધીરે બરાબર ફ્લોમાં. સેમ એવી રીતે ડાયરેક્ટ 8 માર્કનો દાખલો આપણે સ્ટાર્ટ કરવાના છે. એની પહેલાં આપણે શું કરી લઈએ? એક સ્ટેપ પાછળ આવીને પહેલાં એના નાના નાના કોન્સેપ્ટ જોઈ લઈએ. તો આજે છે ને આપણે આજનો અને કાલનો અને લગભગ 3 દિવસ છે ને આપણે નાના નાના દાખલા જોઈશું અને પછી ડાયરેક્ટ મોટા દાખલા સ્ટાર્ટ કરીશું. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં નાના દાખલાને જોવા માટે છે ને ના એક કામ કરો, મેં છે ને રકમ લખાવું ને એ જ દાખલા કરજો. મેં એક રકમ લખાવું, તમે બી મારી સાથે જ લખજો.
ના, એક કામ કરો, પહેલાં એની પહેલાં છે ને સમજાવી દઉં કઈ ત્યાગના પ્રમાણ નામની વસ્તુ શીખેલા તમે? કઈ યાદ છે આવું કઈ? ત્યાગનું, આનું સૂત્ર શું હતું? જૂન મહિનામાં ત્યાગ કરેલો એટલે જૂનું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ માઇનસ, ધ્યાન આપજો હે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેતો છું. આ સૂત્ર હતું. હવે ગણિતનો એક નિયમ શું છે ખબર? વચ્ચે બરાબર હોય અને એની આ બાજુ છે ને તે ડાબી બાજુ કહેવાય, અને આ બરાબર જે હોય ને એની આ બાજુની સાઈડ શું કહેવાય? જમણી બાજુ. જો અહીંયાથી કોઈ એ બાજુ જાય ને તો અહીંયા પ્લસ હોય ને તો સામે જઈને શું થઈ જાય? માઇનસ. અને જો અહીંયા કોઈ માઇનસમાં હોય ને તો સામે જઈને શું થઈ જાય? આટલી વસ્તુ ખબર છે તમને લોકોને? હવે બરાબરની આ બાજુ કેટલા જણા છે? ત્યાગનું પ્રમાણ. આ બરાબરની એ બાજુ કેટલા જણા છે? જૂનું પ્રમાણ, નવું પ્રમાણ. ખ્યાલ આવ્યો? નવું પ્રમાણની આગળ કોનું સાઇન છે? હવે છે ને આ લોકો છે ને જે આપણે 8 માર્કનો દાખલો આપશે ને એનામાં ઓબ્વિયસલી આપણી ચેપ્ટરનું નામ છે નવા ભાગીદારનો પ્રવેશ. એટલે કાલથી નવો મેમ્બર આપણી દુકાનમાં આવવાનો છે, બરાબર? તો એ જે લાવશે ને નવો ભાગીદાર આવશે ને તો આ લોકો છે ને શું કરશે ખબર? પહેલાં એક પીઝા લાવતા તો આ બંને જણા અડધો પીઝા ખાતા. હવે કાલથી એ આવવાનો છે. હવે કાલથી જો પીઝા આવશે તો કેવી રીતે એના ટુકડા થશે? તો આ બંનેને જે અડધો મળતો એમાંથી બંને થોડું કાઢીને હવે કોને આપી દેશે? જે નવો આવશે એને. તો એને એક હિસ્સો મળી જશે એનો, અને આ બેને એક હિસ્સો મળી જશે. તો આ બંને હવે શું કર્યું? બરાબર? તો આ લોકો છે ને પેલાનું નવું પ્રમાણ આપણને ડાયરેક્ટ નહીં કહેશે કે ભાઈ પેલો આવ્યો ને એનું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું છે, તો આપણે છે ને નવું પ્રમાણ શોધવું પડશે. ખ્યાલ આવ્યો? તો નવું પ્રમાણ કેવી રીતે શોધવાનું? તો આ લોકો શું કહી દેશે ખબર? એ છે ને એ અને બી મળીને પેલા સી ને છે ને એ આટલો ત્યાગ કર્યો અને બી આટલો ત્યાગ કર્યો, તો પેલાનું પ્રમાણ કેટલું? તો મળી જાય આપણને. પણ એની માટે છે ને બહુ બધી રીતે તમને ગૂંચવશે. તો તમારે સિમ્પલ યાદ રાખવાનું, જો તમારે નવું પ્રમાણ શોધવાનું હોય ને તો એના માટે કોઈનું સૂત્ર યાદ નહીં રાખવાનું, કોઈના ગુલામ નહીં થવાનું કે કોઈ મને કહેશે ને મેં. એટલે અલગથી એને યાદ નહીં રાખવાનું. એક સૂત્ર ખાલી યાદ કરો, એના પરથી બધા સૂત્ર આવડી જાય. કેવી રીતે આવડી જાય? તો માની લો મેં તમને પૂછ્યું કે ભાઈ નવું પ્રમાણનું સૂત્ર શું આવે? આપણને ખાલી બે જ સૂત્ર અત્યાર સુધી ખબર છે, ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. બે જ સૂત્ર આપણને ખબર છે. પણ એમાંથી હવે મેં પૂછ્યા કે નવું પ્રમાણ એટલે શું? નવું પ્રમાણનું કોઈ સૂત્ર બનાવો જાતે, તો બનાવતા આવડે? નવું પ્રમાણ કેવી રીતે? જો મેં શીખવાડું. આ બરાબર છે વચ્ચે, આ નવું પ્રમાણનું સૂત્ર આપણને જોઈએ ને તો આ નવું પ્રમાણ અહીંયા શેમાં છે? માઇનસમાં. તો આ નવું પ્રમાણને ઉચકીને બરાબરની આ બાજુ લઈ આવું અને આ ત્યાગનું પ્રમાણ છે એને એ બાજુ મૂકી આવું. તો આ નવું પ્રમાણ છે ને આયરું અહીંયા આવી જશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે ભાઈ? તો અહીંયા શું લખાશે હવે? બરાબરની નીચે, બરાબરની આ બાજુ અહીંયા શું લખાશે? નવું પ્રમાણ. તો અહીંયા કોણ બચ્યું? જૂનું. હવે અહીંયાથી નવું પ્રમાણ માઇનસ hatte અહીંયાથી ઉઠીને અહીંયા જતું રહ્યું એટલે પ્લસમાં થઈ ગયું. તો હવે જૂનું પ્રમાણની આ બાજુ અહીંયા કોઈ બચેલું છે? પણ આયરા ત્યાગનું પ્રમાણ હવે ઉઠીને ક્યાં જતું રહેશે? નવું પ્રમાણની જગ્યાએ. તો ત્યાગનું પ્રમાણ અહીંયા પ્લસમાં હતું, કંઈ નહીં એટલે પ્લસ કહેવાય. તો અહીંયા પ્લસમાં હતું તો અહીંયા જઈને શું થઈ જશે? તો જૂનું પ્રમાણ હતું ને માઇનસ શું થઈ જશે? ત્યાગનું. આવી રીતે છે ને જાતે જ સૂત્ર બનાવી લેવાના, બરાબર? તો નવું પ્રમાણ એટલે સૂત્ર શું થઈ જશે હવે? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. ખ્યાલ આવ્યો? કેટલા આરામખોર છો તમે લોકો, બરાબર? નવું પ્રમાણ બરાબર શું થશે? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ, બરાબર? અને આવી રીતે જો આપણને માની લો આપણે નવું પ્રમાણ આપી દીધું કે ભાઈ નવું પ્રમાણ છે ને પેલાનું આટલું છે, પણ આ બે કેટલો ત્યાગ કર્યો ને એ આપણને નથી આપ્યું, બરાબર? સિરિયસલી કહેતો છું, હવે થોડુંક સિરિયસ જોજો. હે, હવે આપણને કોઈક વાર શું કહેશે ખબર? એ લોકો કે પેલો જે નવો આવ્યો ને એનું પ્રમાણ આટલું છે, પણ આ બે મળીને કેટલો ત્યાગ કર્યો ને એ નથી કીધું. તો નવા પ્રમાણ પરથી ત્યાગનું પ્રમાણ મળી શકે. તો નવું પ્રમાણનું સૂત્ર મૂકવાનું એટલે આ આપણને ખબર હશે, નવું પ્રમાણ ખબર હશે, જૂનું પ્રમાણ બી ખબર હશે, પણ ત્યાગ કેટલો કર્યો તે નહીં ખબર હશે. તો આપણે શું કરીશું? ત્યાગને ઉચકીને અહીંયા લઈને બધું
ખ્યાલ આવ્યો? એ હિસાબથી આપણે ગણતરી કરીશું. તો મેઇન ખાલી આટલું સમજી લો કે આ બરાબરની આ બાજુ આમ તેમ થઈને આના સૂત્ર બને. બરાબર, આ સાયકલ ખબર પડી ગઈ આખી. હવે આપણે છે ને એક મેં ઉદાહરણ લખાવું અને એને આપણે પ્રેક્ટિકલી એકવાર સમજીએ. લખજો સાક્ષી અને હર્ષ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે નફામાં 1/5 ભાગ આપવાની શરતે વિશાખાને પ્રવેશ આપ્યો. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. ચાલો હવે આનામાં શું થતું છે ખબર? હર્ષ અને સાક્ષી અને હર્ષ બે જણા છે. સાક્ષીનો ભાગ કેટલો છે? હર્ષનો ભાગ. હવે ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે નફામાંથી 1/5 ભાગ, આનો મતલબ ટોટલ 5 ટુકડા, એમાંથી 1 ભાગ આપવાની શરતે વિશાખાને પ્રવેશ આપ્યો. સાક્ષી હર્ષ બંને જણાએ નક્કી કર્યું વિશાખા તું આવી જતા ને 1 ટુકડો આપીશું 5માંથી. બરાબર. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. નવું પ્રમાણ આપણે શોધવાનું છે. બરાબર. કઈ રીતે શોધવાનું? આવું કહી તો નવું પ્રમાણ એટલે કે કાલ ઉઠીને વિશાખા આવશે તો આ લોકો કઈ રીતે એને આપશે? તો વિશાખાનું તો ફિક્સ જ છે. વિશાખાને કેટલા મળવાના છે? 1/5. તો હર્ષ અને શું કહેવાય સાક્ષી અને હર્ષનું કેટલું રહેશે હવે નફા નુકસાન? પહેલાં કેટલું હતું તે ખબર છે? સાક્ષીને 3 મળતા, હર્ષને 2 મળતા. હવે કાલ ઉઠીને એ લોકો કેવી રીતે કરશે? તો સૌથી પહેલાં તો કેટલા બચશે એ નક્કી કરવાનું. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ સાક્ષી અને હર્ષ. સાક્ષીનું પ્રમાણ પહેલાં કેટલું હતું? 3. હર્ષને 2 હતા કે. અને એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? કેટલો ભાગ આપવાની શરતે? 1 નહીં બોલવાનું, 1/5. હવે મને કેવું ટોટલ કેટલા ટુકડા થવાના છે? એમાંથી 1 ટુકડો પણ લઈ જશે. કેટલા ટુકડા બચશે? તો જો વિશાખાને 1/5 આપણે ભાગ આપી દઈએ તો અહીંયા આપણને બાકી પ્રમાણ મળી જાય. નીચે જ લખીએ. તો હવે બાકી પ્રમાણ કેટલું બચે? બચેલું પ્રમાણ 4/5. આટલામાં જો ક્લિયર હોય ને તો જ મને આગળ વધવા. મેં હજુ બી કહી દેમ, જ્યાં બી એવું લાગે ને કે અહીંયા મને નથી સમજ પડી, તરત મને રોકવાનો, મને આગળ નહીં વધવા દેવાનો. મેં 2-3 વાર સમજાવવા એકદમ સારી રીતે, પછી ત્રીજી ચોથી વારથી અકળાઈ જાવ. મેં 3 વાર સુધીમાં સમજાવવા તો મને પૂછજો બે ઝીઝક, 2-3 વાર સુધીમાં એકદમ સારી રીતે સમજાવવા. આટલામાં ખ્યાલ આવ્યો? આ લોકોનું પ્રમાણ કેટલું હતું? 3 અને 2. કોને પ્રવેશ આપ્યો? 5માંથી 1 ટુકડો આપવાની શરતે. એટલે 5માંથી 1 ટુકડો પેલીને આપી દીધો તો બાકી પ્રમાણ કેટલું વધ્યું? એટલે 4/5. તો આ વધેલા 4/5 છે તો આને કોણ વેચશે હવે? બરાબર. કયા પ્રમાણમાં વેચશે? એ લોકોનું જે જૂનું પ્રમાણ હતું ને એ પ્રમાણમાં. તો હવે છે ને અહીંયા ગણતરી કરવી પડશે. તો પહેલાં તો છે ને ત્રણેયના નામ બનાવીને એક બોક્સ બનાવી દઈએ આપણે. કોણ હતું? સૌથી પહેલાં હતી, પછી અને પછી પહેલો દાખલો છે. હજુ તો ખાલી તમે ફોર્મેટ જો
કેવી રીતે બોક્સ બનતા છે, કેવી રીતે અહીંયા હાડપિંજર બનાવતો છું, એ બધું જોજો. આપણો હેતુ શું છે આજે? જોવાનો, સમજવાનો. અરે ખાલી એમ સમજો, આને શીખવાની જરૂર નથી. કાલથી દાખલા જાતે ગણજો, બરાબર? હમણાં ખાલી જોવો અને સમજો. વિશાખાનું તો નક્કી જ છે. નવું પ્રમાણ કેટલું છે વિશાખાનું? 1/5. હવે કોનું નક્કી નથી? સાક્ષી અને હર્ષનું નક્કી નથી, પણ એ લોકો લેશે તો વધેલા પ્રમાણમાંથી, બાકી પ્રમાણમાંથી જ ને. તો બાકીનું પ્રમાણ કેટલું છે? 4/5, 4/. હવે આને કેટલા પ્રમાણમાં લેશે એ લોકો? 3/2, એટલે કે 3/5. 3 અને 2 કેટલા થાય? એટલે જૂનું પ્રમાણ મેં આ લખતો છું. હે, જૂનું પ્રમાણ કેટલું હતું? 3/5 અને 2/5. ખ્યાલ આવ્યો ને આનામાં? તો 4/5 અને 4/5 ને કયા પ્રમાણમાં વેચશે એ લોકો? ભાઈ તમે પહેલાં કેવી રીતે લેતા? 3/2માં. તો આજે 4/5 વધેલા છે ને, એને બી કયા પ્રમાણમાં લઈ લો? 3/2ના પ્રમાણમાં. ખ્યાલ આવ્યો? તો આજે 4/5 છે, ગુણ્યા શું કરી દઉં? સાક્ષી તું કેટલા લેતી પહેલાં? 3/5. તો 4/5 ને કોના વડે ગુણી કરવું પડે? 3/5. અને આજે 4/5 છે એને હર્ષ કયા પ્રમાણમાં લેશે? તો ગુણ્યા 2/5. ખ્યાલ આવ્યો? હવે એક વસ્તુ છે ને, અહીંયા મને ખબર છે ગૂંચવણ 100% થવાની છે. આ બેનો ગુણાકાર કરવાની શું જરૂર હતી? આ બેનો ગુણાકાર કેમ કર્યો? તો એટલા માટે કર્યો કે ભાઈ વધેલા કેટલા હતા? 4 ટુકડા. આ 4 ટુકડાને કયા પ્રમાણમાં વેચશે? 3/2ના પ્રમાણમાં. ખ્યાલ આવ્યો બેન? આજે 4 ટુકડા વધેલા હતા એને એ લોકો કયા પ્રમાણમાં વેચશે? 3 તો આજે 4 ટુકડા હતા ને, તો બંને જગ્યાએ 4 લખ્યા ને, એને 3/2ના પ્રમાણમાં વેચી કાઢે. એટલે ગુણ્યા 3/5 ગુણ્યા 2/5 વડે એને ગુણી કાઢ્યા. ખ્યાલ આવ્યો? તો નવું પ્રમાણ મળી જાય આપણને. તો અહીંયા જો નવું પ્રમાણ મળશે, અહીંયા જ્યારે ગુણાકાર હોય ત્યારે ચોકડી ગુણાકાર કરવાનો. આનામાં ક્રોસ ગુણાકાર થશે, આનામાં ગુણાકારમાં ઓલરેડી ગુણાકાર જ છે, એમાં પાછું ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી. અહીંયા આવી રીતે આવા જો પ્લસ અંશ અને છેદવાળાના પ્લસ માઇનસ હોય ને, તો ચોકડી ગુણાકાર કરવાના, અને ગુણાકાર હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો. હા બે ખ્યાલ આવ્યો? તો 4 તાલી 12 અને 5 પછામ 4 2 5 પછામ. હવે આનો મતલબ શું થાય તમને ખબર? ટોટલ હવે કેટલા ટુકડા થશે? પીઝાના 25 ટુકડા થશે. એમાંથી સાક્ષીને કેટલા ટુકડા મળશે? હર્ષને કેટલા ટુકડા મળશે? તો એનો મતલબ હવે આને કેટલા મળશે? ખ્યાલ આવી જાય? અને બી ખ્યાલ હોય તો હજુ એક શોર્ટકટ ટ્રીક આપું. આના છેદમાં 25 છે, આના છેદમાં 25 છે, તો આના છેદમાં બી કેટલા હોવા જોઈએ? પણ આના છેદમાં તો કેટલા છે? તો 5 ને 25 બનાવવા માટે કોની વડે ગુણવું પડે? તો 5 ગુણ્યા 5. તો જ્યારે નીચે 5 તો ઉપર બી 5. ખ્યાલ આવ્યો? તો 5 એકુ અને 5 પછામ. તો નવું પ્રમાણ આપણને મળી ગયું. તો માટે નવું પ્રમાણ બરાબર 12/25 કાં તો 12/8/5. આવી રીતે લખી દો તો બી ચાલે. એટલે હવેથી કેટલા ટુકડા થશે? કાલે ઉઠીને વિશાખા આવશે તો 25, એમાંથી 12 સાક્ષીના, હર્ષના 8 અને વિશાખાના 5. ટોટલ મારશો તો 25 ટુકડા થઈ જશે. ખ્યાલ આવ્યો આનામાં? હવે ચાલો, કોઈ કન્ફ્યુઝન? ફટાફટ આને ઉતારી લો. ચાલો થઈ ગયો. આને છેકી નાખીએ. ચાલો હવે એક નવી રકમ લખાવું છું. લખજો મારી સાથે જ. ગજેન્દ્ર અને નંદની 4/1 પ્રમાણમાં
નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે રોનિકાને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નવું પ્રમાણ શોધો. ચાલો ભાઈ, હવે આ દાખલાને આપણે સાથે જ સોલ્વ કરીએ. પછી ટાઈમ આપા રકમ નીવી લખાય તો ઉપર ધ્યાન. કોણ કોણ છે જૂના ભાગીદારો? ગજેન્દ્ર અને નંદની. તો ગજેન્દ્ર અને નંદની, આ બંનેનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું પહેલાં? ગજેન્દ્ર 4 અને નંદનીને ખાલી, એટલે ટોટલ કેટલા ટુકડા થતા પહેલાં? એટલે છેદમાં 5/5. કોણ આવ્યું? રોનિકા. રોનિકાને પ્રવેશ આપ્યો એટલે કાલે સવારે ઉઠીને કોણ આવવાનું છે? રોનિકા. રોનિકાને કેટલો આપણે પ્રોમિસ, કેટલાની શરત છે એને આપવાની? 1/4 એટલે ટોટલ 4 ટુકડા કરવાના, એમાંથી એક ટુકડો કોને આપી દેવાનો? રોનિકાને. તો રોનિકાને કેટલો ભાગ આપવાનો છે? 1/4. તો હવે બાકી પ્રમાણ કેટલું હશે? બાકી બચેલું પ્રમાણ કેટલું હશે? 4માંથી 1 તો રોનિકા લઈ ગઈ, કેટલા બચશે? તો 3/, બાકી પ્રમાણ મળી ગયું. હવે આ જે 3 ટુકડા વધેલા છે 4માંથી, એને કેટલા પ્રમાણમાં વેચશે ગજેન્દ્ર અને નંદની? 4:1 પ્રમાણમાં. એટલે આને કેટલા પ્રમાણમાં લેશે? 4/5 અને 1/5 આ પ્રમાણમાં લેશે ને. તો આને આના અને આના વડે ગુણી કાઢીશું તો ગજેન્દ્ર અને નંદનીનો બી નવો પ્રમાણ મળી જશે. તો આપણે જેવી રીતે પહેલાં ગણતરી કરી સેમ એ હિસાબથી અહીંયા આપણે ખાનું કરી લઈએ. કોણ કોણ છે? ગજેન્દ્ર, નંદની અને રોનિકા. હવે જોજો, રોનિકાનું તો ફિક્સ જ છે. કેટલું? 1/4. આનું તો ફિક્સ જ છે. હવે ગજેન્દ્ર છે ને 1/4 ને કયા પ્રમાણમાં લેશે? 4/5. તો આને બી 1/4, આને બી 1/4, પણ કયા પ્રમાણમાં? 4:1. તો × 4/5 × 1/5. ખ્યાલ આવ્યો? તો ગજેન્દ્રને હવે બને કે આનામાં ચોકડી ગુણાકાર કરવું પડશે. અરે ભાઈ, ઓલરેડી અહીંયા ગુણાકાર જ છે, તો ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. જો પ્લસ કાં તો માઇનસ હોતે તો ચોકડી ગુણાકાર કરતે. બરાબર. તો અહીંયા 4 × 4 અને અચ્છા, હા ના, ત્યાં કાં બાકીનું પ્રમાણ લેવાની? રોનિકાનું નવું પ્રમાણ કેટલું છે? તો અહીંયા આપણે શેની ગણતરી કરતા છે? અહીંયા આપણે શું શોધતા છે? અહીંયા 3 ખાનામાં તો અહીંયા એનું નવું પ્રમાણ કેટલું છે? એટલે જે છે તે લખ્યું ને નવું પ્રમાણ. એટલે ખ્યાલ આવ્યો? બધાનું નવું પ્રમાણ શોધતા છે. રોનિકાનું નવું આપણને ખબર છે. કેટલા ભાગની શરત એને પ્રવેશ આપ્યો? તો 1/4 એનું નવું પ્રમાણ લખી દીધું મેં. કંઈ આનામાં નવું કર્યું મેં? ખ્યાલ આવ્યો? હવે આ લોકો કયા પ્રમાણમાં વેચશે એ બી આખું સમજ પડી ને. તો હવે 4/, અહીંયા 4 × 4 અને 4/5, 4/5 અહીંયા 1 × 4/5 20 ટુકડા થશે. હવે કેટલા? ગજેન્દ્ર કેટલા લઈ ગયો? અને આનામાં કંઈ લોચા તો નથી ને? અહીંયા ખોટું કર્યું આપણે. અચ્છા, તો ઉપરનું કહેતી હતી. ચાલો, ગજેન્દ્ર અને નંદની આ રોનિકાને પ્રમાણને વેચવાના છે. અહીંયા આપણે રોનિકાનું લખી દીધું. ગજેન્દ્ર અને નંદની કયા પ્રમાણમાં? ભાઈ ટોટલ 4 ટુકડા કરવાના છે, એમાંથી 1 ટુકડા કોણ લઈ જશે?
રોનિકા, 4 માંથી 1 તો રોનિકા લઈ જશે ને. કેટલા વધેલા છે? તો આ 3 ને વેચશે ને એ લોકો, તો અહીંયા શું લખાશે? 3/4 અને 3/4. તો 3 ચોક અને અહીંયા નીચે તો બરાબર છે 4 પછામ 3 એકુ 4 પછામ 20. હવે આના છેદમાં 20, આના છેદમાં 20, તો આના છેદમાં બી 20 જ હોવા જોઈએ ને. તો 4 ને 20 બનાવવા માટે કોની વડે ગુણવા પડે? 4 પછામ 20. તો 4 ને 5 વડે ગુણીએ, પણ નીચે 5 તો ઉપર બી 5 એકુ અને 4 પછામ. એનો મતલબ ટોટલ કેટલા ટુકડા થશે હવે પિઝાના? 20. એમાંથી 12 ટુકડા કોના? 3 ટુકડા અને 5 ટુકડા. તો અહીંયા નવું પ્રમાણ કેટલું થશે? નવું પ્રમાણ 12:3:5. ભાઈ ટોટલ 20 થતા છે? જોજો તો જરાક, ટોટલ 20 થતા છે? થઈ ગયા ને? અહીંયા ફટાફટ સોલ્યુશન લખી લો. કેમ? ચાલો થઈ ગયું. આ દાખલા મેં કેમ કરાવતો છું? મને મજા આવતી છે. આ દાખલા ક્યાં કામ લાગશે? જો 8 માર્કના દાખલા કરશો ને તમે, તો એનામાં આ કોન્સેપ્ટ જો ક્લિયર નહીં હશે ને, તો પહેલામાં તમને કંઈ ખબર નહીં પડશે, કારણ કે ત્યાં શરૂઆત જ આનાથી થશે. એટલે આવડી ગયું, પછીનું તો બધું આવડતું છે. પુનઃમૂલ્યાંકન, જમીનના વધી જ્ઞાન ઘટી ગયા, એ બધું ઓલરેડી આવડતું છે. ખાલી આ એક નવું છે આનામાં, તો આનામાં ધ્યાન આપજો. કોઈ બી વસ્તુ છે ને પહેલાં અઘરી લાગે થોડીક, તો આનામાં હમણાં નિબીએમ જ પડી ને એકદમ પેનિક નહીં થતા, પ્રેક્ટિસથી આવી જાય. ચાલો હવે આપણે 2 એક્ઝામ્પલ જોઈ લીધા ને. હવે છે ને આપણા પેમ્પલેટ પર આવી જાઓ. આપણું પેમ્પલેટ છે ને એને ખોલો, પેજ નંબર 66 પર આવો. ભાઈ જે લોકો વિડીયો જોતા છે, ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે ને PDF ડાઉનલોડ કરો અને એનામાં જો પેજ નંબર 66. ચાલો હવે આપણે વંશ અને નારાયણવાળો એક છે ને દાખલો, એ સોલ્વ કરીએ. દાખલા નંબર 1 માંગ્યા મુજબ જવાબ આપો છે ને એનામાં શું કીધું છે? એમાં હવે મેં શું કીધું છે, જ્યારે બી રકમ કોઈ બી વાંચો ત્યારે ખાલી વાંચવા પૂરતી વાંચવાની. એકદમ પ્રેક્ટિકલ રિયલમાં વિચારો કે આપણે એક અકાઉન્ટન્ટ છે બહુ મોટા નામચીન, અને આપણી પાસે 2 જણા એવા વંશ અને નારાયણ, અને એ લોકોની પ્રોબ્લેમનું આપણે એ લોકોને સોલ્યુશન આપવાનું છે. એ લોકો શું કહેતા છે સાંભળો એ લોકોની વાત. વંશ અને નારાયણ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ચાલો ભાઈ, પહેલી ઇન્ફોર્મેશન તો મળી ગઈ. વંશ અને નારાયણ કયા હિસ્સે? એટલે 1/2, 1/2. આટલું તો ક્લિયર છે. પછી શું થયું? તેમણે રેશમાને 1/3 ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. કોને પ્રવેશ આપ્યો? તો અહીંયા આવી ગઈ રેશમા. કેટલો ભાગ આપવાની શરતે? એટલે 1/3. બરાબર. તો કોઈ મને કહેશે અહીંયા બાકી પ્રમાણ કેટલું હશે? 3 ટુકડા થશે હવેથી, એમાંથી 1 ટુકડો કોને આપીશું આપણે? તો બાકી પ્રમાણ. ખ્યાલ આવ્યો? પછી નફા નુકસાન વહેંચણીના નવા પ્રમાણની ગણતરી દર્શાવો. આવડશે નવું પ્રમાણ? હવે આનું તો ફિક્સ જ છે. કોનું? 1/3 લઈને ઘરે જતી રહેશે. હવે વધેલા છે એને કોણ લેશે? હર્ષ, વંશ અને કયા પ્રમાણમાં? 1:1 જૂના પ્રમાણમાં. કોને વેચશે? 2/3 ને. તો અહીંયા ગણતરી જોજો. વંશ અને વંશ નારાયણ અને કોણ છે? રેશમા. રેશમાનું તો ફિક્સ છે. નવું પ્રમાણ કેટલું છે? 1/3. વંશ અને નારાયણનું ફિક્સ છે. કોને વેચવાના છે? 2/3 ને.
તો 2/3 2/3 આ 2/3 ને કયા પ્રમાણમાં વેચશે? જૂનું પ્રમાણમાં, એટલે 1:1 એટલે ગુણ્યા 1/2 અને 1/, તો નવું પ્રમાણ આવી જશે અહીંયા. 2 એકુ 3 દુ 2 એકુ 3 દુ એટલે 6 ટુકડા થશે. એમાંથી 2 કોણ લેશે? 2 અને રેશમાને. હવે જો આના છેદમાં 6 આના છેદમાં 6. હંમેશા યાદ રાખજો, જ્યારે બી નફા નુકસાનનું પ્રમાણ શોધીએ તો ત્રણેયનો છેદ કેવો હોવો જોઈએ? ફરજિયાત સેમ. તો આના છેદમાં 6 આના છેદમાં 6, તો આના છેદમાં બી કેટલા હોવા જોઈએ? તો 3 છે અહીંયા. તો 3 ને 6 બનાવવા માટે કોના વડે ગુણવું પડે? તો અહીંયા 2, નીચે 2 તો ઉપર બી 2. 2 એકુ એટલે હવે નવું પ્રમાણ કેટલું થશે? 2:2:2. એટલે આને બી 2 આને બી 2 આને બી 2. કાં તો એવું કહીએ તો ચાલે આની જગ્યાએ કે આને 1 આને 1 અને આને 1. સમજ્યા મેં આનામાં શું કર્યું? આને પ્રમાણને ટૂંકું કરી નાખ્યું, એને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખ્યું. 2 2 અને 2, તો બી એટલું જ મળવાનું છે. 6 ટુકડા કરીએ. હવે 6 ટુકડા કરું અને ત્રણેયને 2 2 આપું, કાં તો પછી 3 ટુકડા કરું ને ત્રણેયને 1 1 આપું, કંઈ ફરક પડવાનો છે? તો 2 2 ની જગ્યાએ 1:1:1 એટલે બધામાંથી અડધું અડધું કરી નાખ્યું. ખ્યાલ આવ્યો? તો આ લોકોનું નફા નુકસાનનું નવું પ્રમાણ શું આવી જશે? 1:1:1. ઉતારો ફટાફટ 2 મિનિટમાં. ચાલો વિડીયોવાળા અહીંયા આપી દેજો દાખલા નંબર 1, પેજ નંબર 66 લખી દેજો. ચાલો આ દાખલો કમ્પ્લીટ ને? ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 1 થઈ ગયો. હવે દાખલા નંબર 2, પેજ નંબર 66. શું કીધું છે આપણને? તનેજા અને કોઈ બોલવા રેડી નથી. તનેજા અને આહુજા કયા પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે? 3:2. તો અહીંયા જોજો, તનેજા અને આહુજા 3:2 ના પ્રમાણમાં, એટલે કે આને 3 આને 2, ટોટલ કેટલા ટુકડા થવાના? 5. એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? रहेजा. તનેજા અને આહુજા હતા, બરાબર? એ લોકોએ કોને પ્રવેશ આપ્યો?रहेजाને. અને એનું કઈ શરતે આપ્યો? 1/3 ભાગ આપવાની શરતે. ભાઈरहेजा તને છે ને 1/3 ભાગ આપીશું, તો અહીંયા બાકી પ્રમાણ કેટલું આવશે? અહીંયા ધ્યાન, બાકી પ્રમાણ કેટલું આવશે? 2/3. હવે આને આ લોકો આનું તો નવું પ્રમાણ ફિક્સ છે. તનેજા અને આહુજાને બચેલું જે 2/3 છે એને કયા ભાગમાં વેચશે? 3:2 ના પ્રમાણમાં. તો અહીંયા નવું પ્રમાણ શું થશે? તનેજા, આહુજા અને હવે કોનું ફિક્સ છે? કેટલું? બરાબર. તનેજા અને આહુજા કયા ભાગને વેચવાના છે? 2/3 ને, બાકીના પ્રમાણને. તો 2/3 2/3. આ 2/3 ને કયા પ્રમાણમાં વેચશે એ લોકો? 3:2 ના પ્રમાણમાં. તો ગુણ્યા 3/5 ગુણ્યા 2/5. 3 દુ 3 5 15. સરસ. 2 દુ 4 અને 5 તાલી. ખ્યાલ આવ્યો? હવે આના છેદમાં તો આના છેદમાં બી કેટલા હોવા જોઈએ? પણ આ તો 3 છે. 3 ને 15 બનાવવા માટે શું કરવું પડે? 5 વડે ગુણવું પડે. નીચે 5 વડે ગુણ્યું તો ઉપર બી 5 વડે ગુણવું પડે. તો 5 એકુ 3 5. તો હવે નવું પ્રમાણ શું થશે?
6/4 પણ ખાલી આટલું નહીં લખતા, મેં લખેલું છે તે પ્રોપર લખજો. ખ્યાલ આવ્યો? ફટાફટ સોલ્યુશન ઉતારો. ચાલો થઈ ગયો બીજો દાખલો. હવે દાખલા નંબર 3. બરાબર. કોણ કોણ છે આનામાં? રાજશ્રી અને ગોવિંદ. તો આપણે લખીએ અહીંયા દાખલા નંબર 3, પેજ નંબર 66. જાતે નથી કરવાનો કે જાતે કરવાના? એક જાતે કરો અને પછી મેં ઉપર જોઉં, તમે બી કરો અને પછી જવાબ ટેલી કરજો ઉપરથી. આ એનું નવું નફા નુકસાનનું પ્રમાણ તમારું બી થઈ ગયું હશે. જો થઈ ગયું તો ઉપરથી એકવાર ચેક કરી લો. ખ્યાલ આવ્યો? હવે આના પછીમાં એક્સિડન્ટ થશે. બરાબર. તો હવે ઉતાવળ નહીં કરતા, મારી સાથે ચાલજો. આ છેકી નાખું. ભાઈઓ ધીરા છે, ખાલી એ લોકો બોલવામાં એક્સપર્ટ. દાખલા ગણવાની વારી આવે એટલે ઘણું બધું કંઈ કામનું નથી. જેમાં હોવું જોઈએ તેમાં નથી. હા, પહેલાં તો કીધું એક્સિડન્ટ થાય, આગળ નહીં વધતા. ઉપરથી જવાબ ચેક કરો ફટાફટ. હવે તું એ કમેન્ટ પાસ કરી, છોકરાઓને કીધી હતી ક્યારે નહીં. બરાબર છે? ચાલો હવે છે ને એક નોંધ લખો, મસ્ત મજાની નોંધ.
ચાલો હવે છે ને ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી આપણને શું કહેતા હતા કે પેલો નવો આવવાનો છે એનું નવું પ્રમાણ આટલું છે તો બધાનું નવું પ્રમાણ શોધો. એટલે જે નવો મેમ્બર આવતો હતો એનું નવું પ્રમાણ આપણને ઓલરેડી ખબર હતી, બરાબર. અને આ લોકોએ કેટલો ત્યાગ કર્યો એવું કંઈ આપણને ખબર હતી? આ લોકોનો ત્યાગ ખબર હતી કે કોઈ કેટલો ત્યાગ કર્યો, બરાબર. આપણે તો જે વધેલું હોય એને વેચતા હતા અને પછી એના હિસાબથી નવું પ્રમાણ શોધતા હતા. પણ આનામાં એ લોકો છે ને સ્પષ્ટ કહી દેશે કે કોણે કેટલો ત્યાગ કરેલો છે અને પછી નવું પ્રમાણ શોધો. તો હવે આપણે કોના પરથી નવું પ્રમાણ શોધીશું? સૂત્ર પરથી. ખ્યાલ આવ્યો? સૂત્ર શું છે નવું પ્રમાણનું? ત્યાગનું સૂત્ર યાદ છે તમને? ત્યાગનું સૂત્ર શું હતું? જૂનું માઇનસ. તો આપણને કોણ જોઈએ છે હમણાં? તો નવું બરાબર ત્યાગ એવી રીતે યાદ રાખવાનું. જૂનું માઇનસ ત્યાગ. ખ્યાલ આવ્યો? હવે છે ને આવી જાવ તમે લોકો દાખલા નંબર 4 પર અને પેજ નંબર 66 પર. અતિ મહત્વનો દાખલો. હા, સ્ટાર કરવું હોય તો કરી દો. આનામાં શું કીધું છે ખબર? ઉષા અને વર્ષા 5:7ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 2 જણા મળી ગયા આપણને, ઉષા અને વર્ષા. 5:7. એનો મતલબ ટોટલ કેટલા ટુકડા થતા હતા પહેલા? 12. ખ્યાલ આવ્યો? કોણ આવ્યું નવું મેમ્બર? ઉષા અને વર્ષા હતા. નવું કોણ આવ્યું? ઉમંગ. બરાબર. કેટલો ભાગ આપવાની શરતે? બોલો ને ભાઈ. 3/8 ભાગ આપવાની શરતે. એટલે ટોટલ કેટલા ટુકડા થશે પિઝાના? કેટલા ટુકડા ઉમંગ ખાશે? તો બાકી બચેલું પ્રમાણ કેટલું? પણ બાકીના પ્રમાણનું કામ જ નથી. આ પેલી તો આપણને ત્યાગ આપ્યો ને. આજે 3/8 એને આપ્યું ને, કોઈ કેટલું આપ્યું તે બી આપણને આગળ કીધું છે. જો ઉમંગને અહીંયાથી વાંચજો. તેમણે ઉમંગને નફામાં 3/8 ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. પછી શું કીધું છે એકદમ ધ્યાનથી વાંચજો. જે પૈકી ઉમંગ 2 ટુકડા ભાગ ઉષા પાસેથી અને 1 ટુકડો કોની પાસેથી? વર્ષા પાસેથી મેળવશે. તો ઉષા કેટલા આપવાની છે એને? એટલે જે 2 ટુકડા છે ને, ટોટલ 8માંથી 3 ટુકડા એને મળવાના છે. તો 2 ટુકડા કોણ આપવાનું છે એને? અને 1 ટુકડો કોણ આપવાનું છે? હવે ટોટલ 3 ટુકડા નહીં વિચારતા, ટોટલ 8 ટુકડા આપણે કરવાના છે. નવો ભાગીદાર આવશે ત્યારે, ઉમંગ આવશે ત્યારે કેટલા ટુકડા કરવાના છે ટોટલ પિઝાના? એમાંથી ઉમંગને આપણે કેટલા આપવાના છીએ? તો આ 3માંથી 2 કોણ આપવાનું છે? એટલે 8માંથી 2 ઉષા આપશે અને 8માંથી 1 વર્ષા આપશે. ખ્યાલ આવ્યો? તો આ 2 શું છે ખબર? આ 2 શું છે? આ ત્યાગ કોના છે? ક્લિયર? ઉષાએ કેટલો ત્યાગ કર્યો છે? વર્ષાએ કેટલો ત્યાગ કર્યો છે? આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે. બરાબર. તો આને એકવાર જોઈ લીધું કે કેવી રીતે છે આનું મેકેનિઝમ. હવે આપણે શું શોધવાનું છે? નવું પ્રમાણ. તો નવું પ્રમાણનું સૂત્ર ખબર છે તમને લોકોને? આ ચોકની ડસ્ટ બધી નાકમાં જાય છે ને ગળામાં છછરવા લાગી. જૂનું માઇનસ ત્યાગ. નવાનું સૂત્ર ખબર પડી ગઈ? તો આપણે અહીંયા લખી દઈએ નવું. પહેલાં તો ત્રણેયના નામ લખી દઈએ. કોણ કોણ છે? ઉષા, પછી વર્ષા અને ઉમંગ. ઉષા, વર્ષા અને ઉમંગ. ઉમંગનું ફિક્સ જ છે ઓલરેડી. કેટલો ભાગ આપવાના છે આપણે એને? 3/8. હવે ઉષા અને વર્ષાનું કંઈ ખબર નથી તો નવું પ્રમાણ કેવી રીતે શોધવાનું? સૂત્ર મેં પૂછ્યું, ભાઈ અમે નવું પ્રમાણ ઉષાનું કેવી રીતે શોધીએ? એને કીધું જૂનું છે ને એમાંથી ત્યાગ માઇનસ કરી નાખો. તો મેં એ લોકોને જૂના પ્રમાણ પૂછ્યા. ભાઈ ઉષા તારું જૂનું પ્રમાણ કેટલું છે? 5/12. તો અહીંયા જૂનું પ્રમાણ 5/12 માઇનસ શું કરવાનું છે? બેન ઉષા તો એ કેટલો ત્યાગ કર્યો? 2/8. તો -2/8
તો હવે અહીંયા વચ્ચે કોની સાઈન છે? હવે આનામાં હંબુ ગુણાકાર કરાય? અંશ અને છેદવાળાની બાદબાકી માટે શું કરવું પડે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારનો નિયમ પહેલાં તો એક કોમન છેદ બનાવી કાઢો અને 12 ગુણ્યા 8. 12 ગુણ્યા 8 કેટલા થાય? 12 × 8 = 96. તો અહીંયા 96. વચ્ચે સાઈન કોની છે? તો વચ્ચે માઇનસ. 8 × 50 અને 12 × 2 40 માંથી 24 જતા રહ્યા તો 16/. ખબર પડી? આ શું આવ્યું? નવું પ્રમાણ. યાર અહીંયા જો ને નવું પ્રમાણનું સૂત્ર મૂક્યું તો નવું પ્રમાણ મળ્યું. હવે વર્ષા તારું નવું પ્રમાણ કેટલું છે? તો વર્ષા કંઈ મને નહીં ખબર, તો આપણે સૂત્રને પૂછ્યું, એ સૂત્ર વર્ષાનું અમને નવું પ્રમાણ કહે. તો એણે શું કીધું કે જૂનામાંથી ત્યાગને શું કરી નાખો? બેન વર્ષા તારું જૂનું પ્રમાણ કેટલું છે? 7/12 માઇનસ વર્ષાનો ત્યાગ કેટલો છે? તો -1/8. ખ્યાલ આવ્યો? ચાલો હવે આની ચોકડી ગુણાકાર કરવો પડે કે સામે સામે જ કરી નાખું? માઇનસ. તો અહીંયા શું થશે? 12 × 8 વચ્ચે સાઈન કોની? 8 × 7 અને 12 × 1 56 માંથી 12 જતા રહ્યા. બરાબર. તો અહીંયા આવશે 44/. એટલે પીઝાના કેટલા ટુકડા કરવાના છે? 96. તો કંઈ નહીં, આપણે એને થોડા હજુ નાના કરીશું. બરાબર. હવે ઉમંગ, તો ભાઈ આના છેદમાં 96, આના છેદમાં બી કેટલા હોવા જોઈએ? તો 8 ને 96 બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે? 12 વડે. નિયમ જ પડે તો 96/8 કરો, ખ્યાલ આવી જશે. 12 જ છે ને? ઓકે. તો અહીંયા 12 વડે ગુણીશું તો આપણને કેટલા? 96 આવશે. તો નીચે 12 વડે ગુણ્યું તો ઉપર બી. બરાબર. 12 × 8 = 96. તો 12 તાલી બધું 12 તાલી 36. બરાબર. તો અહીંયા આપણને એ લોકોનું બધાનું નવું પ્રમાણ મળી ગયું. કેટલું છે? 16/44. એક કામ કરું, બધાને 8 વડે તો નહીં જાય, 4 વડે ભાગ જશે ને બધાના, તો બધાના ભાગ્યા 4 કરી દેવું. એટલે બધાને 4 વડે ભાગી નાખું. તો 16 ને 4 વડે ભાગીએ તો 44 ને 4 વડે ભાગીએ તો 36 ને 4 વડે ભાગીએ તો બરાબર. તો આ લોકોનું નવું પ્રમાણ મળી ગયું. એટલે બધામાંથી કોઈ સેમ વસ્તુ માઇનસ કરી દો કાં તો પ્લસ કરી, હા મતલબમાં કંઈ બી કરો સેમ, પણ બધામાંથી કરવાનું. તો આનો મતલબ બી એટલો જ નિયમ જ પડે. તો આવું બી રહેવા દેશો તો બી ચાલે. ખ્યાલ આવ્યો? આ મોટું સ્વરૂપ હતું અને આ મેં એનું શું નથી કરી નાખ્યું? નાનું સ્વરૂપ. એટલે કાં તો તમે 96 ટુકડા કરો, કાં તો હવે કેટલા ટુકડા કરવા પડશે? 4 ને 11 15, 15 ને 9 24. કાં તો 24 ટુકડા કરો કાં તો 96. તો કોણ 96 ટુકડા કરે? તો મેં એની જગ્યાએ નાનું સ્વરૂપ કરી નાખ્યું. ખ્યાલ આવ્યો આનામાં? બરાબર. આ થઈ ગયો આપણો દાખલા નંબર 4 અને આને ફટાફટ ઉતારો. ચાલો થઈ ગયો દાખલા નંબર 4. હવે આજ માટે આટલું જ. આજે આપણે શું કર્યું એકવાર રિકેપ કરી લઈએ ફટાફટ. પહેલાં તો આપણે જોયું કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું બોર્ડની એક્ઝામમાં પૂછવાનું છે. તો પ્રવેશનો એક દાખલો પૂછાશે 8 માર્કનો અને એના અથવામાં બી એક આવશે 8 માર્કનો, એટલે 8 ને 8 16. 2 માર્કના MCQ, એટલે ટોટલ 2 માર્કના કે 1 માર્કના છે મને શ્યોર નથી. 2 માર્કના છે. તો ટોટલ મતલબમાં 8 × 2 16, 17 માર્કનું ચેપ્ટર છે આ. બરાબર. એટલે વેટેજ આટલું સ્ટ્રોંગ છે. અને બીજી આપણે શું વાત કરી કે નવા ભાગીદારનો પ્રવેશ. તો નવો ભાગીદાર આવશે તો અત્યાર સુધી આપણે શું જોયેલું? ખાલી ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. પણ હવે આપણે એક નવું પ્રમાણ જોવું પડશે. બરાબર. તો નવું પ્રમાણના આજે આપણે 4 દાખલા કર્યા. હજુ આનામાં છે ને હજુ થોડીક વેરાયટી તમારા પેમ્પલેટમાં છે ને એટલા દાખલા કાલે જોઈશું આપણે. અને આજે છે ને પાછા ટૂંકા દાખલામાં બી 2 ટાઈપ હતી. એકમાં કેટલો ત્યાગ કર્યો ને એ કહી દીધેલું આપણને, અને એકમાં છે ને કેટલો ત્યાગ કર્યો ને એ કીધું જ નહીં. પહેલાં જે પેલા ગજેન્દ્ર, નંદની, હર્ષ અને કોણ હતી? સાક્ષી અને હર્ષ. બીજું કોણ હતું? ગજેન્દ્ર, નંદની, પછી
વંશનારાયણ તો પછી પેમ્પલેટના, હા વંશનારાયણ બી આવી જ ગયો, પણ એનામાં મને કેવું કોઈએ કેટલો ત્યાગ કરેલો એ કીધેલું આપણને, તો એનામાં બાકી પ્રમાણ પરથી નવું પ્રમાણ શોધેલું, અને જેનામાં ત્યાગ આપી દે તેનામાં સૂત્રથી, એટલે મેં નોંધ બી અહીંયા લખાવેલી છે. બરાબર, 4 દાખલા કર્યા, દાખલા નંબર 5 ને હોમવર્કમાં લઈ લો. છતાં નહીં સમજ પડે તો કાલે પૂછજો, અને જે લોકો વિડીયોવાળા છે કોમેન્ટમાં પૂછજો, ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરીને પૂછી લો, વાંધો નહીં. આજ માટે આટલું જ. હોમવર્ક કેટલું છે આજનું? દાખલા નંબર 5.